જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તમે ભગત બની ગયા છો તો માતાજી કુળદેવીમાં તમને કેવા સંકેતો આપે. ઘણી વખત તમને એવું થતું હોય કે માથામાં થોડો વજન ભાર લાગે, ઘણી વખત કમર દુખાવો થાય, ઘણી વખત તમારા પગ છે, હાથ છે, એ માતાજીની જે ધૂન વાગતી હોય, માતાજીનું ગીત વાગતું હોય, તમને સંભળાતું હોય તો એ ગીતમાં રંગાઈ જાય, વાઇબ્રેશન થવા લાગે. તો આ સંકેતો માતાજીની જે ભક્તિ તમે કરી રહ્યા છો એ સંકેતો તમને માતાજીના ભક્તિના રંગે રંગાયેલા હોય તો તમને જાણવા મળે, તમને ઓળખવા મળે. પણ ભગત બની ગયા છો માતાજીના એવી તમને કઈ રીતે ખબર પડે? તો તમે જેવા જેવા ભાવથી માતાજીની ભક્તિ કરી રહ્યા હોય એવા જ ભાવ પ્રમાણે માતાજી તમને એ પ્રમાણે તમને સંકેતો આપતી હોય. જો તમે ભગત બની ગયા છો, માતાજીના સેવક બની ગયા છો, એની પૂજા કરી રહ્યા છો, તો જનહિતના કલ્યાણ માટે તમારી શક્તિનો ઉપયોગ કરવાનો છે, સ્વાર્થ માટે નહીં. આ વસ્તુ પહેલાં યાદ રાખજો. માતાજી તમને મળ્યા છે, તમે એમના ભગત બની ગયા છો, તો નિસ્વાર્થ સર્વ જગતના કલ્યાણ માટે એ શક્તિનો ઉપયોગ કરવાનો છે તમારે. તો સાચા ભાવથી તમે માતાજીના ભગત બન્યા એમ કહેવાશો. મિત્રો, પૂજા પાઠ કરો, ભક્તિ કરો, માની ધૂન સાંભળો, માના ગરબા ગાઓ, માનું ભજન ગાઓ, માનો મંત્ર બોલો, માનો જે તમે કાર્ય ધર્મનું કરી રહ્યા હોય કરજો, પણ જનહિતના કલ્યાણ માટે સાચા હૃદયના ભાવથી જે માની ભક્તિ કરી રહ્યા હોય કરજો. જ્યારે જ્યારે માની કૃપા થાય ને મિત્રો, ત્યારે બેડો પાર થઈ જાય છે. તમે જે બોલો અને થવા લાગે, ભલે સમય લાગે, તો સમજવાનું કે માની કૃપા તમારા ઉપર થઈ ચૂકી છે. માં કોઈ તમે જેવું ધારો છો, જેવું વિચારો છો એવા જ રૂપમાં તમને દર્શન આપે એ શક્ય હોય કે ન હોય, પણ તમારે મનમાં એક વિશ્વાસ બાંધી લેવાનો કે માં મારી જોડે છે, મારી પાસે છે, મારી આજુબાજુ આઠે પહોર મારી રક્ષા કરે છે, અને તમે જે બોલો છો, તમે જે ધારો છો એવું થવા લાગે તો એ માની કૃપા છે. તો એવા સમયમાં તમારા શરીર પર વજન રહે, તમારા બોલવામાં, તમારી રહેણી કહેણીમાં સુધારો થાય, તમારો સ્વભાવ મીઠો અને નિખાલસ બની જાય, તમારી જે સ્થિતિ પહેલાં હતી એના કરતાં સવાઈ બની જાય, તો સમજવાનું કે આ માની કૃપા તમારા ઉપર વરસી રહી છે અને તમે માના ભગત બની ગયા છો. જ્યારે તમે આઠે પહોર હર ઘડી હર પલ માનું નામ સ્મરણ કરતા હોય, માની ભક્તિ કરી રહ્યા હોય, માનું નામ તમે હૈયે ને હોઠે સ્મરણ કરતા હોય, અને તમારી આજુબાજુ વાતાવરણમાં એક અલૌકિક પ્રકારની સુગંધ જો તમને આવતી હોય, અને એ બાજુ ચારે બાજુ તમારે જ્યાં જ્યાં નજર ફરે ત્યાં એવું વાતાવરણ ઊભું થાય સકારાત્મક, તો સમજવાનું કે તમારા ઉપર માતાજીની કૃપા વરસી રહી છે અને તમે માતાજીના ભગત બની ચૂક્યા છો. તો મિત્રો, તમે ભગત બની ગયા હોય તો કોઈ પણ દુખિયારું આવે એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરજો. કોઈ બાળો હોય, ભોળપણ હોય એવા વ્યક્તિની મદદ કરજો. જાણે અજાણે જે વ્યક્તિ કરેલા કર્મોની સજા તો ભોગવશે, પણ બની શકે તો ભલામાં ભાગ લેજો.
દેશ માટે, વતન માટે, દીકરી માટે, ગૌ માતા માટે અને કુટુંબ હોય, તમારો પરિવાર હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં ધર્મમાં આગળ રહેવા માગતા હોય તો સદાયને માટે તમે જનહિતના કલ્યાણ માટે તમારા જે હિત છે, જન કલ્યાણ હિત માટે તમે જે ભાગ ભજવનારા હોય તો એ માતાજીની કૃપાથી તમે જન કલ્યાણ માટે શક્તિનો ઉપયોગ કરી શકો છો. દેશ માટે, વતન માટે, કુટુંબ માટે, પરિવાર માટે, તમે જેના માટે કરવા માગતા હોય એના માટે, ખાસ કરીને ધર્મ માટે, ગૌ માતા માટે, મા બેન દીકરી માટે. અને મિત્રો, કહેવા એટલું માગું કે જે શક્તિ મળી હોય એને ઓળખજો અને સારા કાર્યમાં ઉપયોગ કરજો. ઘણી વખત તમને રાત્રે ઊંઘ પણ ન આવી શકે, ઘણી વખત તમને વાઇબ્રેશન થાય, ઘણી વખત તમને કમર હોય, ઘૂંટણ હોય, હાથ પગના જે સાંધા હોય તે દુખાવા લાગે, તમારી આંખોમાં પાણી પડે. જો તમે ભાવભીની ભક્તિ કરતા હોય, ભાવુક બની ગયા હોય તો આંખોમાં પાણી આવે. તમે જે બોલો અને સત્ય થવા લાગે. આ બધી કૃપા માની ભક્તિ કરી હોય સાચા હૃદયના ભાવથી ત્યારે મળે. એટલા માટે નિર્મળ મનથી રહેવું, તન મન શુદ્ધ રાખવા, નેણ અને વેણ એ શુદ્ધ, આચરણ વિચરણ બધા શુદ્ધ રાખવા, નીતિ ધર્મ પવિત્ર રાખવા, બને એટલું સત્યના માર્ગે રહેવું અને જત હિતના કલ્યાણ માટે આ શક્તિનો ઉપયોગ કરો એવી આશા સાથે આપ સર્વ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા અભિપ્રાયો, તમારા મંતવ્યો, તમારા કુળદેવીનું નામ લખજો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી મિત્રો.